ક્લાસ 1 અને ક્લાસ 2 સહિત વિવિધ સરકારી સેવાઓ માટે આજે રાજ્યભરમાં પરીક્ષા। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ 4 મોટી જાહેરાતો માટે પ્રિલિમિનરી પરીક્ષા। જીપીએસસીની પરીક્ષા માટે નવસારી જિલ્લામાં તંત્ર એલર્ટ છે। તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી। નવસારીમાં આજે સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી જીપીએસસી પરીક્ષા યોજાશે। નવસારીના 11 પેટા કેન્દ્ર પર આજે 2742 ઉમેદવારો પરીક્ષા આપશે। ગેરરીતિ રોકવા ફ્લાઇંગ સ્ક્વોડ અને પોલીસ પણ તહેનાત છે। જીપીએસસી દ્વારા રાજ્યભરમાં વર્ગ 1 અને 2 ના 4 પદો માટેની પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે। ત્યારે નવસારીમાં પણ તેનું સેન્ટર આપવામાં આવ્યું છે। નવસારીમાં હાલ સંસ્કાર ભારતી હાઈસ્કૂલ પાસે આપણે છે ને ત્યાં પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું છે। હાલ નવસારીમાં જે આ પરીક્ષાઓને લઈને 11 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે અને 2700 થી વધુ વિદ્યાર્થીઓ અહીં પરીક્ષા આપવા જઈ રહ્યા છે। ત્યારે પરીક્ષાનો સમય થતા જ અહીં વિદ્યાર્થીઓ પણ કેન્દ્રો પર પહોંચી રહ્યા છે, પોતાનો નંબર મેળવી રહ્યા છે। કયા બ્લોકમાં તેઓનો નંબર છે તે પ્રમાણેની તેઓ ચકાસણી પણ કરી રહ્યા છે। ત્યારે પરીક્ષામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે આજે મહત્વની પરીક્ષા છે, તેમાં વિદ્યાર્થીઓ આખું વર્ષ પોતાની મહેનત રેડી દેતા હોય છે। ત્યારે આજે જે વિદ્યાર્થીઓ છે તે લોકો શું પરીક્ષામાં લખે છે ત્યારબાદ તેઓનું ભવિષ્ય નક્કી થશે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।